આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે। આજે શહેરના અખબારનગર અંડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતા બસના 2 ફાડિયા થઈ ગયા હતા, જેને પગલે 2 લોકોને ઈજા પહોંચી છે। આ 2 ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક 2 વ્હીલર ચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે સદનસીબે બસમાં 2-4 લોકો જ હતા। જો વધુ લોકો હોત તો કોઈનું મોત પણ થઈ શકતું હતું। BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટેરિંગ લોક થવાના કારણે ડિવાઈડર પર ચઢી અંડરપાસના પિલર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયા થઈ ગયા હતા। આ અકસ્માતમાં થોડી ક્ષણો પહેલા જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા અકસ્માતમાં મોટી ખુવારી થતા સહેજમાં બચી ગઈ હતી। આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચીરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે। ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઈ જતા હતા। તે સમયે અંડરપાસમાં બસ ઉતારતાની સાથે જ બસનું સ્ટેરિંગ લોક થવાના કારણે બસ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો હતો। satyday.com અમદાવાદ। ગાડી મૂકી હતું નહીં, અમે પણ નતા, અમે ઓફિસ જઈએ, ડ્રાઈવરે વાગી જોઈએ અત્યારે વધારે, એટલે ડ્રાઈવર કહી શકશે એકચ્યુઅલી શું પ્રોબ્લેમ હતો કે ડ્રાઈવર જાણી તમને કોલ મળ્યો તો કોલમાં શું મળ્યું? કોલમાં એવું જાણવા મળ્યું કે ભાઈ ગાડી આવો ઓફિસમાં થયો છે, ડ્રાઈવરને ચલી ગયા એટલે સીધા અહીંયા આવ્યા, તો અહીં જોઈ કન્ડિશન અત્યારે સ્ટાફને આપણે મોકલ્યો છે હોસ્પિટલ જઈને ડ્રાઈવર કન્ડિશન જોઈ આ ઘટના બનવાનું કંઈ પ્રાથમિક કારણ સામે આવ્યું કોઈ ખ્યાલ નહીં। શું તપાસ કરી રહ્યા છો આ ઘટના અંતર્ગત? ઘટના તો ડ્રાઈવર આવે તો બ્રેકડાઉન બોલાય છે, ટ્રેન બોલાય છે, ગાડી બહાર કાઢી દો આપણે ચેક કરવામાં આવશે ગાડીની કયા કારણની શું કોની ભૂલ છે, એકચ્યુઅલી કોની ભૂલ છે, ડ્રાઈવરની ભૂલ છે કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે કે પછી ખ્યાલ આવશે। અત્યારે બસમાં કેટલા લોકો સવાર? હા અત્યારે કોઈ નહોતું, અહીંયા પ્રગતિનગર બધા પેસેન્જરો જે હતા એ ઉતરી ગયા હતા, ગાડી RTO પોઈન્ટ જઈ રહી। કેટલા પેસેન્જર? કોઈ પેસેન્જર નતા? ખાલી ગાડી હતી, ખાલી ડ્રાઈવર એકલો જ હતો? ડ્રાઈવર હતા ને કોઈ સુપરવાઇઝર હતા, જઈ શકતા હતા, જવા માટે બેઠેલા હતા ગાડી। બંનેને વાગ્યું? કોને વાગ્યું છે? કેટલી ગંભીર ઈજા? કોઈ અકસ્માત? એ તો ત્યાં માણસો ગયા છે આપણા હોસ્પિટલે, કે ત્યાં જોઈને જ ખ્યાલ આવશે કે કેટલું વાગ્યું। કોઈનું અવસાન થયું એવું નથી? ના ખાલી ગંભીર ઈજા થઈ? ગંભીર ઈજા આ બસની અંદર ડ્રાઈવર અને આ 2 જણ જ હતા, કોઈ પેસેન્જરો નહોતા બસમાં, અને અકસ્માત સર્જાતા ડ્રાઈવરને ઈજાઓ થઈ છે અને એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલા છે। આગળ બધું તપાસમાં જ્યારે વાહનની યાંત્રિક તપાસણી થશે ત્યારે આ બધી વિગતો જે ટેકનિકલ મુદ્દાઓ છે એ બધા જાણવા આ બધી તપાસમાં જાણી શકાશે। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।